શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1, રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવે શાસ્ત્રીય અભિસંધાનના પોતાના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા અને તેમાં કુદરતી ઉદ્દીપક શું હતું? જવાબ: કૂતરો। કુદરતી ઉદ્દીપક: ખોરાક। પ્રશ્ન 2, પ્રોજેક્ટ પદ્ધતિ, યોજના પદ્ધતિ ના પ્રણેતા કોણ છે જે જોન ડ્યુઈના વ્યવહારવાદના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ છે? જવાબ: વિલિયમ કિલપેટ્રિક। પ્રશ્ન 3, વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી ઇન્કબ્લોટ ટેસ્ટ કયા સ્વિસ મનોવૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવી હતી? જવાબ: હર્મન રોરશાક। પ્રશ્ન 4, નવી શિક્ષણ નીતિ NEP 2020 મુજબ કયા ધોરણથી વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન અને ઇન્ટર્નશીપ આપવાની શરૂઆત કરવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ: ધોરણ 6 થી। પ્રશ્ન 5, શૈક્ષણિક મૂલ્યાંકનમાં જ્યારે કોઈ કસોટી જે હેતુ માટે બનાવવામાં આવી હોય તે જ હેતુનું સાચું માપન કરે તો તે કસોટીનો કયો ગુણધર્મ કહેવાય? જવાબ: યથાર્થતા, વેલિડિટી। પ્રશ્ન 6, B.F. સ્કિનરના કારક અભિસંધાનના સિદ્ધાંતમાં વર્તનને વારંવાર દ્રઢ કરવા માટે વપરાતા ઘટકને મનોવિજ્ઞાનમાં શું નામ આપવામાં આવ્યું છે? જવાબ: પ્રબલન, રિએન્ફોર્સમેન્ટ। પ્રશ્ન 7, બાળકના વિકાસમાં સેફાલોકોડલ સિદ્ધાંત મુજબ વિકાસની દિશા શરીરના કયા અંગથી કઈ તરફ આગળ વધે છે? જવાબ: માથાથી પગ તરફ। પ્રશ્ન 8, શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ ધોરણ 1-5ના પ્રાથમિક શૈક્ષણિક વર્ષ દરમિયાન લઘુત્તમ કેટલા કાર્યદિવસો વર્કિંગ ડેઝ નક્કી કરાયેલા છે? જવાબ: 200 કાર્યદિવસો। પ્રશ્ન 9, ગિલફર્ડના બુદ્ધિના ત્રિપરિમાણીય સિદ્ધાંત સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ મોડેલમાં કયા 3 મુખ્ય પરિમાણોનો સમાવેશ થાય છે? જવાબ: પ્રક્રિયા, ઓપરેશન, વિષયવસ્તુ, કોન્ટેન્ટ અને નિપજ, પ્રોડક્ટ। પ્રશ્ન 10, વર્ગખંડમાં નબળા કે પછાત વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓ અને નબળાઈઓના ચોક્કસ કારણો જાણવા માટે કયા પ્રકારની કસોટીનું આયોજન કરવામાં આવે છે? જવાબ: નિદાન કસોટી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ।